મહેસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરાઈ 19 જૂનના રોજ પેટા ચૂંટણી તો 23 જૂને મતગણતરી યોજાશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની કડી પેટા ચૂંટણી પર પ્રતિક્રિયા સામે આવી અને કહ્યું કે જંગી બહુમતીથી કડી અને વિસાવદર જીતવાના છીએ। માનનીય ધારાસભ્ય શ્રી કરશનભાઈના દેહાંતથી ખાલી પડેલી કડી વિધાનસભા સીટનું ઇલેક્શન 19મીએ જાહેર થયું છે અને વિસાવદર સૌરાષ્ટ્રની અંદર વિસાવદરનું પણ ઇલેક્શન એ જ દિવસે જાહેર થયેલું છે। સ્વાભાવિક છે 162 જેટલી સભ્ય સંખ્યા અત્યારે 160 જેટલી વિધાનસભામાં છે, એટલે આ બંને વિધાનસભાઓ અમે હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ ફાંફા મારી રહ્યા છે, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી, એ સતત વર્ષોથી 2001થી લઈને અત્યાર સુધી ક્યારેય ગુજરાતે બીજા પક્ષને બીજાના વિચારોને સ્વીકાર્યા નથી। ત્યારે અમારા સદગત ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન પછી આ પેટા ચૂંટણી કરવાનું થયું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે તૈયાર છે અને કોંગ્રેસને અમે ક્યાંય દેખાવા પણ નહીં દઈએ અને કોંગ્રેસને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોના સથવારે, અમારા કાર્યકર્તાના સહારે અને કાર્યકર્તાના કારણે અમે જંગી બહુમતીથી જીતીશું। આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું, કોંગ્રેસે ઉમેદવાર શોધવો પડે છે। અમારી પાસે કેટલાય ઉમેદવારો લાઇનમાં છે અને ઉમેદવારો છે એટલા માટે કે અમે વિકાસનું કામ કરીએ છીએ।